નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે જય મોમે ડિજિટલ ચેનલમાંથી। તો આજે આપણે સાંભળવાના છીએ ભાદરવી બીજની પાવન કથા। તે દિવસે રાજસ્થાનની ધરતીમાંથી લોકદેવતા બાબા રામદેવ પીર અવતરિત થયા। ભાદ્રપદ માસની શુક્લ દ્વિતીય તિથિ, જેને આપણે ભાદરવી બીજના નામથી ઓળખાય છે, અને કહેવાય છે આ દિવસે જો કોઈ સાચા મનથી બાબા રામદેવજીનું નામ લે છે તો તેના જીવનની મુશ્કેલીઓ દૂર થઈ જાય છે અને તેના ઘરને અને પરિવારમાં સુખ સમૃદ્ધિ આવે છે। આજના વિડીયોમાં આપણે જાણીશું બાબા રામદેવજીનો જન્મ અને જીવન અને ચમત્કારો અને બધી કરુણાઓની કહાનીઓ, ભાદરવી બીજનું મહત્વ અને રાજસ્થાનના રામદેવરા મેળાની ભવ્યતા તો ચાલી રહી છે। ચલો શરૂ કરીએ બાબા રામદેવજીની પાવન કથા। 14મી શતાબ્દીમાં રાજસ્થાનની રેતીલી ધરતી ભાદ્રપદ માસની શુક્લ દ્વિતીયાનો દિવસ હતો। આ દિવસ રૂણીચા ગામમાં અજમલજીના ઘરમાં એક બાળક જન્મ લીધું, જે આગળ ચાલી લાખો કરોડો દિલો માટે રાજ કરવાનો હતો। આ બાળક બીજું કોઈ નથી, આપણા બાબા રામદેવજી હતા। કહેવામાં આવે છે કે જન્મના સમયથી તેમના શરીરમાં દિવ્ય આભા નીકળી રહી હતી। ગામના લોકો સમજી ગયા હતા કે આ કોઈ સાધારણ બાળક નથી। નાનપણથી રામદેવજી દીન દુખીઓની મદદ કરવા લાગ્યા હતા। તેમનું દિલ કરુણાથી ભરાયેલું હતું। તે ગરીબોને ભોજન કરવાડતા, તરસ્યોને પાણી પાતા અને સૌને બરાબરી વ્યવહાર આપતા। રામદેવજીનું બચપનથી કહાનીઓ અને ચમત્કારો પ્રચલિત હતા। કહેવાય છે કે એક વખતે ગામમાં ભયંકર અકાલ પડ્યો હતો। લોકો પાણી અને અન્ન માટે તરસવા લાગ્યા હતા। ત્યારે નાના રામદેવજી પોતાના આંગણમાં એક કૂવો ખોદવાયો, અને જે જગ્યા પાણી નીકળવાની ઉમ્મીદ નહોતી ત્યાંથી ટાઢું અને મીઠું જલ ફૂટી પડ્યું। લોકો હેરાન રહી ગયા કે આ જગ્યા ગરમ રેતથી ભરાયેલી હતી, ત્યાં એવું પાણી। હવે સમજી ગયા કે આ બાળક અસાધારણ શક્તિઓનો ધની છે। એક બીજી કથા પ્રચલિત છે મિત્રો। ગામમાં એક વખતે એક બાળકનો સર્પ ડસી ગયો હતો, અને આ બાળક મોતના ઘાંટે ચડી ગયો હતો। રામદેવજી બાળકના માથા માથે હાથ ફેરવતા સાથે કીધું કે ઉઠ બેટા, તારે મારી જાનમાં નથી આવવું। મિત્રો, ત્યાં દિવસે બાબા રામદેવજીની જાન નીકળવાની હતી રાની નેતલદેના ઘરે। કેમ સૂતેલો છે બાળક તો ઊભો થઈ ગયો। મિત્રો, આ બાળક બીજું કોઈ નહીં, બાબા રામદેવજીનો ભાણેજ હતો। બધા સમજી ગયા કે આ કોઈ દેવ છે। બાબા રામદેવની સૌથી મોટી સમાનતા રાખી હતી કે ભાઈચારો રાખવાનો। ત્યાં સમયે જાતપાતનો ગહરો ભેદ હતો, ઊંચ નીચની દીવારો ઊભી હતી, પણ બાબા કહેતા ઈશ્વરની નજરમાં કોઈ નાનો કે કોઈ મોટો નથી, બધા સમાન છે। તે હિન્દુ અને મુસ્લિમ બંને જણોને સંગાતે લઈને ચાલતા હતા। મુસલમાન ભક્ત તેમને રામસા પીર કહી પોકારતા, અને તેમની દરગાહ માથે આજ પણ હિન્દુ માથું ટેકવે છે અને મુસલમાન સજદો કરે છે। રામદેવજીની વાણી હતી, જે સાચા હૃદયથી મારું નામ લેશે, હું તેમના સાથે હંમેશા રહી। એ જ કારણ છે કે ભાદરવી બીજના તહેવાર માથે ખાલી હિન્દુ નહીં, હર મહજબ માથું ટેકવે છે। મિત્રો, ભાદરવી બીજ બાબા રામદેવના પ્રગટ દિવસના રૂપમાં મનાવે છે। આ દિવસ ભક્ત સ્નાન કરી નવા વસ્ત્ર પહેરી મંદિર જવામાં આવે છે અને ગામની શોભાયાત્રા કરે છે। ક્યાંક ભંડારોનું આયોજન થાય છે, ક્યાંક ઝાંકીઓ સજાવવામાં આવે છે, અને ભક્તિનો વિશ્વાસ છે કે તે દિવસ અગર બાબાને યાદ કરી પૂજા થાય તો ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવે છે, બીમારીઓ દૂર થાય છે। એટલે ભાદરવી બીજ બસ જન્મ દિવસ નહીં, બલ્કિ સમાજમાં ભાઈચારો અને સમાનતાનો ઉત્સવ છે। જેસલમેર જિલ્લાનું રામદેવરા બાબા રામદેવજીનું પાવન ધામ, ત્યાં તેમની સમાધિ સ્થિત છે। અને પહેલકે દાડે ડાલીબાઈ, જે ધર્મબહેન હતી, ડાલીબાઈ મેઘવાલ, આ પહેલે દાડે સમાધિ લીધી હતી અને બીજે દિવસ રામદેવજી લીધી હતી। ભાદરવી બીજના અવસરથી લાખો શ્રદ્ધાળુ ત્યાં પેદલ યાત્રા કરવા જાય છે, ધ્વજાઓ લઈને ચાલતા જાય છે। આખી વાટો જય બાબા રામદેવ પીરજીની ગુંજ થાય છે। કેનેક હાથોમાં ઢોલ તો કેનેક હાથોમાં મંજીરા, અને કોઈક ભજન ગાતો જાય છે। ભક્તોને એવું કહેવું છે કે જ્યારે રામદેવરા આપણે જઈએ અને સમાધિ માથે માથું ટેકવીએ તો આખી વાટની થાકાન દૂર થઈ જાય છે।
અને તેમના મનમાં બસ આનંદ અને શાંતિનો ભાવ ભરાઈ જાય છે. ત્યાં હિન્દુ અને મુસ્લિમ બંને એક જ સાથે મળીને બાબાનો જયકારો કરે છે. આ દૃશ્ય આપણેમાં એક ભારતની એકતાનો પ્રતીક છે. મિત્રો, ભાદરવી બીજ અને આપણને શીખવાડે છે કે સિર્ફ લોક દેવતાની યાદ નહીં અલાવતી, બલ્કિ અમને શીખવાડે છે કે ધર્મ એ જ છે જેમાં બરાબર હોય, અને પૂજા એ જ છે જેમાં સબનું ભલું થાય. બાબા રામદેવ અને આપણને શીખવાડે છે કે ઇન્સાનિયત સૌથી મોટો ધર્મ છે. આજે જ્યારે આપણે ભાદરવી બીજ ઉજવીએ ત્યારે આપણે પ્રતિજ્ઞા લેવી જોઈએ કે આપણે જાતિ, વર્ગ, અમીર અને ગરીબની બંદિશ તોડીશું અને બધાને સમાન નજરે જોઈશું. તો ચાલો આપણે મળીને સાથે કહીએ, જય બાબા રામદેવ પીર, જય રામસા પીર, જય ગોગાજી. બોલો દશા માત કી જય, બોલો મેલડી માત કી જય, બોલો સાવરિયા શેઠ કી